કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય, તમામ સરકારી બિલ્ડિંગની માહિતી એકત્ર કરવા આદેશ, શાળા કે આરોગ્ય કેન્દ્ર માટે ખાલી પડેલી સરકારી ઇમારતનો કરાશે ઉપયોગ. મગફળી ખરીદીના વિવાદ વચ્ચે જૂનાગઢમાં મંડળીના સંચાલકો સાથે એબીપી અસ્મિતાની વાત. સંચાલકોએ કહ્યું, બારદાન ન મળતા મગફળી મોડી ખરીદાઈ. ગુજકો માસોલમાં રજૂઆત છતાં બારદાન ન આવ્યા. અમદાવાદના નરોડામાં સગીરા સાથે દુષ્કર્મ. ઘરકામ કરવા ગયેલ સગીરાને સુનિલ પ્રજાપતિએ બનાવી હવસનો શિકાર. નરોડા પોલીસે હાથ ધરી વધુ તપાસ. જૂનાગઢમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો. માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખે આપ્યું રાજીનામું. પ્રમુખે સ્વેચ્છાએ રાજીનામું આપ્યાનું રટણ. અરવિંદ કેજરીવાલે મધ્યમ વર્ગ માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો. કેજરીવાલની 7 માંગ: શિક્ષણ, આરોગ્ય, આવકવેરો, વૃદ્ધો માટેની સર્વતોલક્ષી માંગ.